આપણે બુદ્ધ અને તેના ધમ્મમાં કાલે સધમ શું છે તેના વિશે જોયું હતું. મનના મેલને દૂર કરીને તેને નિર્મળ કરવું. આજે હવે ધમ ત્યારે સધમ કહી શકાય જ્યારે તે પ્રજ્ઞાની વૃદ્ધિ કરે. તો હવે આગળ જોશું. ધમ ત્યારે જ સધમ છે જ્યારે તે સર્વ માટે જ્ઞાનના દરવાજા ખોલી આપે. બ્રાહ્મણી સિદ્ધાંતો હતો કે જ્ઞાન પ્રાપ્તિના દ્વાર બધા માટે ખોલી નહીં શકાય. આ અનિવાર્ય રીતે થોડા જ લોકો સુધી સીમિત રહેવું જોઈએ. તેઓએ માત્ર બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોને માટે જ્ઞાન પ્રાપ્તિની અનુમતિ આપી. પરંતુ આ ત્રણ વર્ણોમાં માત્ર પુરુષ વર્ગ માટે જ આ અનુમતિ હતી. સમસ્ત સ્ત્રીઓ ભલે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વર્ગની કેમ ન હોય, અને સમસ્ત પુરુષ તથા સ્ત્રીઓ બંને માટે જ્ઞાન પ્રાપ્તિ વર્જિત હતા. તેઓ સાક્ષર પણ ન થઈ શકતા. બુદ્ધે બ્રાહ્મણોના આ નિર્ણયતાપૂર્ણ સિદ્ધાંતની વિરુદ્ધ વિદ્રોહ કર્યો. એમનો ઉપદેશ હતો કે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા બધા માટે ખુલ્લા રહેવા જોઈએ, પુરુષો માટે પણ અને સ્ત્રીઓ માટે પણ. ઘણા બધા બ્રાહ્મણોએ તેમના વિચારોનું ખંડન કરવાનો પ્રયાસો કર્યા. લોહીચંદની સાથે થયેલા તથાગતના વાદ વિવાદ તેમના વિચારો ચર ખૂબ પ્રકાશ નાખે છે. મહાન ભિક્ષુ સંઘ સહિત ચારિકા કરતા કરતા બુદ્ધ જ્યારે કૌશલ જનપદથી પસાર થઈ રહ્યા હતા, તો તેઓ એકવાર સાલ વૃક્ષોથી ઘેરાયેલો સાલવતિકા નામના ગામમાં પહોંચ્યા. તે સમયે સાલવતિકામાં લોહીચર રહેતો હતો, જ્યાં ખૂબ જ આબાદી હતી અને જે ઘાસ, જંગલ અને ધન ધાન્યથી ભરાયેલું હતું. કૌશલ નરેશ પસે નદીએ ગામ લોહીચરને ઉપહારના રૂપમાં આપી દીધેલું હતું, જ્યાં તેનો એક જ અધિકાર હતો, જેવી રીતે આ ત્યાંનો રાજા હોય. લોહીચરનું માનવું હતું કે જો કોઈ બ્રાહ્મણ જ્ઞાન પ્રાપ્તિ કરી લે તો તેણે કોઈ સ્ત્રી અથવા શુદ્ધને તે જ્ઞાનનું દાન ન કરવું જોઈએ. ત્યારે લોહીચીએ સાંભળ્યું કે તથાગત સાલવતિકામાં રોકાયેલા છે. આ સાંભળીને તેને ભેસિક નામના નાઈને કહ્યું, ભલા ભેસિક, આવ અને જ્યાં તથાગત રોકાયેલા છે ત્યાં જા અને જઈને મારી તરફથી તેમના કુશળ સમાચાર પૂછજે કે તેઓ સ્વસ્થ છે અને સુખી તો છે. તે ઉપરાંત ભિક્ષુ સંઘ સહિત તથાગતને કાલના ભોજનને માટે લોહીચરની તરફથી આમંત્રણ આપ્યા. ભેસિકે કહ્યું, ખૂબ સરસ મહારાજ. લોહીચંદની કથનનો સ્વીકાર કરીને ભેસિકે તે જ કર્યું જે કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું. તથાગત મૌન રહીને તેની યાચના સ્વીકાર કરી લીધી. બીજા દિવસે પ્રાતઃકાળ ચીવર ધારણ કરી પાત્ર હાથમાં લઈને ભિક્ષુ સંઘ સહિત બુદ્ધ સાલવતિકા પધાર્યા. લોહીચર દ્વારા તથાગતને લાવવા માટે મોકલેલા ભેસિક પગ ધપાવતો તથાગતની પાછળ પાછળ ચાલી રહ્યો હતો. રસ્તામાં તેણે તથાગતને કહ્યું કે લોહીચરની આ મિથ્યા દ્રષ્ટિ છે કે બ્રાહ્મણો દ્વારા કોઈ સ્ત્રી અથવા શૂદ્રને વિદ્યા ન આપવી જોઈએ. ભેસિક આમ થઈ શકે છે, ભેસિક આમ જ થઈ શકે છે. તથાગતે કહ્યું. બુદ્ધ લોહીચરના નિવાસસ્થાન પર પહોંચી અને પાથરેલા આસન પર બિરાજમાન થયા. ત્યારે લોહીચે પોતાના હાથેથી ભિક્ષુ સંઘ સહિત તથાગતે બધા જ પ્રકારનું મધુર ભોજન પરોસ્યું અને ત્યાં સુધી ખવડાવ્યું જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સંતોષ ન થઈ ગયા. ત્યારે તથાગતે ભોજન કરી લીધું અને તેમણે હાથમાં તથા પાત્ર ધોઈ નાખ્યા. ત્યારે લોહીચે એક નીચું આસન લઈને તથાગત પાસે બેસી ગઈ. આ પ્રકારે બેસેલા લોહીચને તથાગતને પૂછ્યું, શું આ સાચું છે જેવું લોકો કહે છે? તમારે એવો મત છે કે બ્રાહ્મણ દ્વારા સ્ત્રીઓ અને શૂદ્રોને વિદ્યા ન ભણાવવી જોઈએ? લોહીચે જવાબ આપ્યો, હે તથાગત, એમ જ છે. સારું લોહીચર, હવે તમે શું વિચારો છો? શું તમે સાલવતિકાના સ્વામી નથી? હે તથાગત, એમ જ છે. લોહીચર, તો માની લો કે એક મનુષ્ય કહે, લોહીચરનો સાલવતિકા પર અધિકાર છે. તેણે સાલવતિકાથી પ્રાપ્ત થતા કર અને સાલવતિકાની સમસ્ત ઉપજનો આનંદ લેવો જોઈએ. કોઈ બીજા માટે કંઈ જ ન છોડવું જોઈએ. તો આ પ્રકારની વાત કહેડાવવી શું એ લોકો માટે ખતરનાક નહીં હોય જે તમારા પર આશ્રિત રહે છે? એ તથાગત, તે એમના માટે ખતરનાક હશે. તો શું આવો ખતરનાક મનુષ્ય તેમનો હિતચિંતક ગણાશે? લોહીચે બોલ્યો, નહીં તથાગત, એવો મનુષ્ય તેમનો હિતચિંતક નહીં હોય. જ્યારે તે તેમની હિતચિંતા નહીં કરે તો શું તેમના હૃદયમાં તેના માટે પ્રેમ હશે અથવા શત્રુતા? હે તથાગત, શત્રુતા. તો જો કોઈને કોઈનો શત્રુ બનાવીએ તો સિદ્ધાંત ખોટો છે કે સાચો? એ તથાગત, આ એક ખોટો સિદ્ધાંત છે. લોહીચર, હવે તું શું વિચારે છે? શું કાશી અને કૌશલ
જનપદ રાજા પશ્ય નદીના અધિકારમાં નથી એ તથાગત છે. લોહીચંદ ત્યારે માની લો કે એક મનુષ્ય કહે કોસલ રાજ્ય પશ્ય નદી તો કાશી અને કોસલ પર અધિકાર છે. તેમને જે કાશી કોસલથી પ્રાપ્ત સમસ્ત રાજસ્વ અને સમસ્ત ઉપજનો આનંદ લેવો જોઈએ, કોઈ બીજા માટે કાંઈ છોડવું ન જોઈએ. તો આ પ્રકારની વાત કરવાવાળા મનુષ્ય શું તે બધા લોકો માટે ખતરનાક નહીં હોય? જે રાજા પશ્ય નદી પર આશ્રિત છે, તમે અને બીજા ઘણા લોકો પણ, એ તથાગત તે ખતરનાક હશે. તો શું એવો ખતરનાક મનુષ્ય તેમનો હિતચિંતક ગણાશે? લોહીચંદ બોલ્યો, નહીં તથાગત, તેવો મનુષ્ય તેમનો હિતચિંતક નહીં હોય. જ્યારે તે એમને હિત ચિંતા જ નહીં કરે તો શું તેમના હૃદયમાં તેમના માટે પ્રેમ હશે કે શત્રુતા? તે તથાગત શત્રુતા. તો જો કોઈને કોઈનો શત્રુ બનાવવો એવો સિદ્ધાંત ગલત છે કે ઠીક છે? તે તથાગત એવો સિદ્ધાંત ગલત છે. લોહીચંદ, તો તમે એ વાત સ્વીકાર કરો છો કે આમ કહે છે કે કારણ કે સાલવતિકા પર તમારો જ અધિકાર છે, એટલે સાલવતિકાના સમસ્ત રાજસ્વ અને બધી ઉપજનો તમારે જ ઉપભોગ કરવો જોઈએ, કોઈ બીજાને કંઈ ન આપવું જોઈએ? અને જો એમ કહીએ કે કેમ કે કાશી અને કોસલ જનપદ પર રાજા પશ્ય નદીનો અધિકાર છે, એટલા માટે રાજા પશ્ય નદી કાશી કોસલના સમસ્ત રાજસ્વ અને સમસ્ત ઉપજનોનો ઉપભોગ કરવો જોઈએ, કોઈ બીજાને કાંઈ ન દેવું જોઈએ. તો એવો મનુષ્ય તે બધા માટે તમારા પર આશ્રિત છે, અથવા તે બધા લોકો માટે તમારા સહિત કોસલ રાજા પશ્ય નદી પર આશ્રિત છે. ખતરનાક નહીં હોય, જે બીજા માટે ખતરનાક હશે તે એમના હિતચિંતક નહીં હોય અને એમના હૃદયમાં શત્રુતા હશે. અને જે સિદ્ધાંત કોઈને કોઈ શત્રુ બનાવે, આ ખોટો સિદ્ધાંત છે. તો લોહીચંદ, જે મનુષ્ય એમ કહે છે કે બ્રાહ્મણ દ્વારા સ્ત્રીઓ અને શૂદ્રોને વિદ્યા ન આપવી જોઈએ, તે મનુષ્ય પણ એ મનુષ્યની સમાન જ નથી. આમ તેવો મનુષ્ય તે બીજાઓના રસ્તામાં રોડા નાખવાવાળો જ હશે, તેમનો હિતચિંતક નહીં હોય. આમ તેવો મનુષ્ય તેમનો હિતચિંતક ન હોવાના કારણે તેમનો શત્રુ બની જાય છે. અને એ સિદ્ધાંત કોઈએ કોઈ શત્રુ બનાવે તે સિદ્ધાંત ખોટો છે. હવે ધર્મ ત્યારે જ સધર્મ છે જ્યારે તે આ શિક્ષા આપે છે કે કેવળ વિધાન હોવું પર્યાપ્ત નથી, અન્યથા એ વિધતા પ્રદર્શન માત્ર હશે. તે આપણે કાલે જોશું. એ બી